ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે એસસી ને ક્યારે સ્ક વાંચવો અને એસસી ને ક્યારે સ વાંચવો. તમારા માટે જોરદાર મજેદાર ટ્રીક લઈને આવ્યો છું. આજ પછી તમને કોઈ દિવસ ભૂલાશે નહીં. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સ્પેલિંગ આપેલો અને સ્પેલિંગમાં એસસી આપેલો હોય અને એસસી પછી ડાયરેક્ટ એ ઓ અને યુ આવા લેટર આપેલા હોય તો એસસી ની સ્ક જ વચાય વિદ્યાર્થી મિત્રો. સ્ક જ વચાય. એવી જ રીતના કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય સ્પેલિંગમાં એસસી આપેલો હોય એસસી પછી આઈ અને ઈ આવા લેટર આપેલા હોય તો એસસી ને સહજ વચાય વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. એસસી ને ક્યારે સ્ક વાંચો. આ એક સ્પેલિંગ છે એસસી. એસસી પછી જો આમાં ત્રણમાંથી એક કોઈ લેટર છે, હા તો કે છે આમાં ઓ લેટર છે, એટલા માટે આપણે એને સ્કોલ્ડ વાંચી, એટલા માટે આપણે એને સ્કેરી વાંચી, એટલા માટે આપણે એને સ્કમ વાંચી. એવી રીતના એસસી પછી જો આઈ અને ઈ હોય તો આપણે એને એસસી ને સ વાંચી. એવી રીતના જો આ એસસી પછી જો આઈ છે તો કે હા આઈ છે, એટલા માટે આપણે એને સાયન્સ વાંચી, એટલા માટે આપણે એને સીઝર્સ વાંચી, એટલા માટે આપણે એને સેન્ટ વાંચી. આવા ઘણા બધા સ્પેલિંગો છે વિદ્યાર્થી મિત્રો. તમને જે આવડતા હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી આપજો.